तस्मै श्री गुरुवे नमः। ध्यान मूलम गुरुर्मूर्ति पूजा मूलम गुरुर्पदम मंत्र मूलम गुरुर्भाग्यम मोक्ष मूलम गुरुर्कृपा। नवागाम ढाळ हरदेव कृपा आश्रम ब्रह्मलीन अरविंदगिरी बापू। हूँ कदाच एक महीनो बोल बोल करूँ तो पूरू न थाय एटलो मारो जिगर आत्मीय मित्र अरविंदगिरी बापू। हूँ बटुकगिरी बापू जमराळा અને અરવિંદગીરી બાપુ આ ત્રિપુટી મારે બેહવાની ડાળીઓ ભાંગી ગઈ। આપણું કઈ કલ્યાણ કરીને જાતા હોય પરહિત સરીશ ધર્મ ને ભાઈ પર પીડાસમ નહીં અધમાઈ। બધાનું ભલું ઈચ્છો ને થાય એટલાનું કરો। સુખને વેચી દે, સુખને વહેંચી દે, વેચી નહીં, સુખને વહેંચી દે, દુઃખને ભોગવી લે, એનું નામ સંત। મન બહાર નીકળે છે તો આસક્તિ સહિત બહાર નીકળશે તો શક્તિનો દુર્વ્યય થશે। મન દશેન્દ્રિયો દ્વારા બહાર નીકળે ગમે એક માર્ગેથી, જો આસક્તિ સહિત બહાર નીકળશે તો શક્તિનો દુર્વ્યય થશે અને ભક્તિ સહિત બહાર નીકળશે તો અનાસક્તિ થશે અને બીજાનું કલ્યાણ થઈ શકશે। અરવિંદગીરી બાપુ ની પાસે તાકાત હતી। એ ગરીબોના માણસને સમજી શકતા હતા। એ બહુ જ અનુભવી માણસ હતા। હું અહીંયા મારું આ થર્મલ સ્ટેશન રાત હોય કે દિવસ હોય ગમે ત્યારે અહીં ગાડી ઊભી જ રહે। અહીં બેઠેલા બધા મહાત્માઓ અહીંયા જમેલા જ છે, બધાએ પાણી પીધેલું છે, બધાએ રોટલા ખાધેલા, બેઠેલા બધા, બધાના નામ હોત મને આવડે છે, બરોબર। હવે તો જરૂરી છે કે વર્તનથી સ્થાન ટકે, વર્તનથી સાધુ ટકે, વર્તનથી દેશ ટકે, વર્તનથી સંસ્કૃતિ ટકે, વર્તનથી સનાતન ધર્મ ટકે। આચાર પ્રથમો ધર્મ, ધર્મ આચરણમાંથી જન્મો છે ને આચરણથી ટકે। ધર્મો રક્ષતી રક્ષિત, ધર્મનું રક્ષણ કરશો તો તમારું ધર્મ રક્ષણ કરશે। તમે એમ માનો છો કે આપણે ધર્મનું રક્ષણ કરી છીએ? ઘણા માણસો એમ માને છે કંઠી પહેરી લીધી એટલે ધર્મનું રક્ષણ, તિલક કરી લીધું એટલે ધર્મનું રક્ષણ, સાફી પહેરી લીધી। હું કોઈનો વિરોધી નથી, ધ્યાન રાખો, મેં બધું પહેર્યું જ છે, પણ આ તો પ્રાયોરિટી છે, આ એકડો છે, આનાથી કલ્યાણ થઈ જાય એવી ખોટા વહેમમાં રહેશો નહીં। અંદર વૃત્તિ છે ને એ સનાતન ધર્મ વાળી હોય તો આકૃતિની કોઈ પરવા નહીં। વૃત્તિ જો હોય તો જ પ્રવૃત્તિમાં ફેરફાર થશે। વૃત્તિ તમારી સનાતન ધર્મ વાળી હોય તો થઈ શકશે। બીજાનું ભલું ઈચ્છવું એનો અર્થ એવો નહીં કે આપણે બધું સહન કરી લેવું, બધું જતું કરી દેવું। કહો પાર્થને ચડાવે બાણ, નક્કી યુદ્ધ હે જ કલ્યાણ। આપણે લડી લેવાની તૈયારી હોવી જોઈએ। તો આ મારા માટે આ સ્થળ તો પાવન તપસ્થલી છે, અમારી યાદદાસ્તાનો આ એક શ્રેષ્ઠ સ્થાન છે, આ શ્રદ્ધાનું કેન્દ્ર છે। નીરુ કે મુકેશ કે અશ્વિન આ બાળકોને સદૈવ ભગવાન આશુતોષ અવઢરદાની પ્રેરણા અને બળ પૂરું પાડશે જ, કારણ કે એના પિતાશ્રીએ આ બાગની અંદર એવો ત્યાગથી જ બધું આ રોપ્યું છે કે બધું ઉગીને નીકળશે। ધીરજ રાખશો તો બધું ખીલી ઉઠશે અને એની સુવાસ આખા વિશ્વને મળશે। તમે વિચાર કરો, માણસો અડધી રાત્રે આવી શકે છે। યુવાન દીકરી અડધી રાત્રે સુરતથી બસમાં ઉતરે, યુવાન દીકરી અડધી રાત્રે સુરતથી બસમાં ઉતરે આયા વેરાન વગડો હોય ત્યારે આ બાવલીઓ એ રાજદૂત ઉપર બેહાડીની દીકરીના ઘેરે મૂકી આવે। 2 વાગે બાયણું ખોલે ને કે આ તમારી દીકરી। બાપુ આ શ્રદ્ધા ને વિશ્વાસ, આ વર્તન, આ જીવનની કમાણી બોલે માણસ, માણસનું કર્મ બોલે, માણસનું આચરણ બોલે। તો ફરીવાર કહું, દુઃખ ભોગવી લેવું અને સુખ વેચી દેવું, સમજણને પ્રધાનતા આપી, સગવડને નહીં। અત્યારનો સાધુ સમાજ થાપ ખાઈ ગયો, રાષ્ટ્રની સેવા ન કરી શક્યો, એનું એક જ કારણ છે, સગવડનો ગુલામ થઈ ગયો અને સમજણથી પીછેહટ કરી ગયો, એટલે મોટું નુકસાન ઊભું થયું છે। હું સગવડનો વિરોધી નથી, પણ સમજણ વગરની સગવડ અગવડ ઊભી કરશે, ગરબડ ઊભી કરશે, વઢવડ ઊભી કરશે।
અને સગવડ નહીં હોય, સમજણ હશે ને તો સહન શક્તિની પરાકાષ્ઠા હશે, મેદાનમાં જીવી શકશું, મેદાનમાં લડી શકશું. ઘણા લોકો ગીતાના શ્લોકનો ગેરઅર્થ કરે. સર્વધર્માન પરિત્યજ્ય મામેક સર્વ એટલે ઇન્દ્રિયોના તમામ વિષયુક્ત ધર્મોનો પરિત્યાગ કરીને મારે શરણે એમ એકલો તત્વ શબ્દાર્થ તરફ ન જવું. તત્વાર્થ, લક્ષાર્થ અને ભાવાર્થ એટલા બધા અર્થ થતા હોય. એટલે જેને ખાલી હળદરની આંગળે જ ગાંધી થઈ જાય એને ધ્યાન રાખવું જોઈએ બોલવામાં, કે આ વાતો છે એટલી બધી બોલી પ્રવાહિત કરતી વખતે બહુ ધ્યાન રાખવું જોઈએ કે આ વાચ્યાર્થ છે, લક્ષાર્થ છે, તત્વાર્થ છે. ઇન્દ્રિયોના વિષયુક્ત ધર્મનો પરિત્યાગ કરીને, ધર્મનો પરિત્યાગ નહીં, સર્વ ધર્માન પરિત્યજ્યમાં ઇન્દ્રિયોના વિષયુક્ત ધર્મનો પરિત્યાગ કરીને. એ બહુ અઘરી વાત છે, કોઈ સદગુરુ પાસે શીખવી પડે. અને છેલ્લે અગત્યની વાત કરીને મારો વખતે સમાપ્ત કરું, કારણ કે હું પોતે આ વાતાવરણથી વાકેફ છું. કાલે બધું તોફાન ને વાજળીને એવું થયું હતું અને સમય પણ ઘણો થઈ ગયો છે. મારી તો અહીં બેઠેલા દરેકને કરબદ્ધ પ્રાર્થના છે કે આ દશનામ સાધુ સમાજનું મોટું સેન્ટર છે, આ વિદ્યાપીઠ છે, આ પુણ્યનો ખજાનો છે. અહીંથી માર્ગદર્શન મળશે. પરી મનસુખ પરી બેઠેલ છે, ક્યાંય ગયા હતા બાપુ. આ માણસે અરવિંદગીરી બાપુએ દશનામ સાધુ સમાજ માટે જેટલો ભોગ આપ્યો છે ને બીજો કોઈ એની માએ પેદા નથી થયો. ટેમ્પામાં બેહીને કેસ લડવા ગયા, ટેમ્પામાં બેહીને વાડ્યું કરી છે. એટલે એનું જે સત્કર્મ છે ને એ ચાડી ખાય છે. આ બધું એની મૂર્તિને પગે લગાવવાનું ઈચ્છા થાય એ પાણો છે અને અરવિંદગીરી બાપુ છે ને એમ નહીં. એ માણસ જીવતો ને ત્યારે એને એક શ્વાસ બગાડ્યો નથી, એને દમ બગાડ્યો નથી. બાપુ હું એની યારે ગાડીમાં બેઠો, મારે હું આ ગાડી વાળીને બટુક બાપુ ઉભા રહે ને તો એ જભ્ભો ગાડીમાં પહેરે, એક જ ચંપલ પહેર્યો ને એક ચંપલ આશ્રમમાં રહી ગયું. તો કાર્યધર કે ગમે ત્યાં ઉતરી ત્યારે ખબર પડે કે એક ચંપલ જ પહેર્યું છે. કે આટલી બધી એક સમર્પણની ભાવના, સહજ, કોઈ કેમ નહીં. એક છોકરાને ફી ભરવી હતી 3000 રૂપિયા. હું બેઠેલો બાપુ, એને 3000 રૂપિયા ભેગા કર્યા છે. મેં અરવિંદગીરીને એટલું જ કીધું, શાબાશ આશુતોષ, તારાથી કોઈ દિવસ મોઢું નહીં ફેરવી શકે. અને એક દીકરીને લગ્નનો સામાન સવારમાં, એ કે તું રોમાં, એના મા બાપને કઈ ચિંતા કરમાં, તારા ઘરે સવારમાં લગ્નનું બધું કરિયાણું બધું સામાન ન્યા હશે. બાપુ આખી રાત માણસ જાગ્યો અને ટેમ્પો ભરીને ત્યાં મૂકી આવ્યો સવારમાં. અને આ પ્રસંગ બન્યો ત્યારે હું એટલા માટે યાદ કરું છું કે બટુક બાપુની આંખમાંથી આહુડા પડી ગયેલા. શાબાશ, તે દશનામનું ગૌરવ વધાર્યું. આ અરવિંદ હું બાપુ બોલવા માંડું તો 1 મહિનો બોલું તોય, કારણ કે મેં એની યારે કેટલા વરહ કાઢ્યા એ કાંઈ મને ખબર નથી. અને એ બધા કસોકસ ભાવના, અમે મોટરમાં બેઠા હોય, આગળ બેઠા હોય, કોઈ દિવસ ક્યારે, અરે એ જીપ ચલાવે, અરવિંદગીરી બાપુ જીપ ચલાવે, આગળ બટુક બાપુ નું, પાછળ બાપુ, મેં તણે જ હોય, ઓપન જીપ, એમને જાય સડસડાટ. તોય અમે એટલી સ્પીડમાં સત્સંગ સિવાય બીજું કાંઈ કર્યું નથી. અને એને કોઈ દિવસ બાપુ છેવટે કૂતરાનું શું થયું છે, કૂતરાએ ખાધું હોય છે કે નહીં, કૂતરાએ પાણી પીધું હોય છે કે નહીં, એ વાતો મને કરે કે ઓલો કૂતરો પીધો નહીં હોય. બાપુ તમે પ્રજાને સંભાળ આવી રીતે લીધી હોત કે મંદિરે લઈ ગયા હોત, તો એને નવરાવે ધવરાવે ખવડાવે, ત્યારે ભારતીય સંસ્કૃતિની વાતો કરી હોત તો આ કઠણાઈ ભોગવવાનો વારો આવે. ફરજ અદા ન કરીને કરજ વધી ગયું ને હવે અત્યારે અરજ અમને કરો છો. બાપુ ભગવા વિસ્તર વિશે ક્યારેક મોડું બોલવું જ નહીં. અમે કોઈના બાપના ગુલામ નથી, અમને કોઈ ખવડાવતું નથી. અમે ઈશ્વરના સંતાન છીએ, અમને બધું આપવું જ પડે. જખ મારીને અમારું જીવન એવું છે. અમે એવું વાસ્તવિક જીવન જીવી છીએ. અમે લડી લેવાના મૂડમાં છીએ. રાષ્ટ્રની તારીખમાં અત્યારે આ ચાલુ મિનિટમાં રાષ્ટ્રની શું દશા છે, નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ, મણિપુર, આસામ, અરુણાચલ, કાશ્મીર, જમ્મુ કાશ્મીર, પૂંચ, સાંબા સેક્ટર. બાપુ અમે હજી જીવિત છીએ, એ જ કામ કરી છે.
અમે રોજ ભગવાનને પ્રાર્થના કરી છે, પ્રભુ હમ રહે યા ન રહે, હમ રહે યા ન રહે, માં તેરા સુહાગ સદા અમર રહે. અમે રાષ્ટ્ર માટે જ જીવી છે, પણ આપણે રાષ્ટ્રની વ્યાખ્યા શું? રાષ્ટ્ર એટલે શું? ડુંગળી દડો છે, લસણનો ગાંઠિયો છે, કોઈ કાપડનો તાંકો છે? રાષ્ટ્ર એટલે શું? જે રાષ્ટ્ર પાસે એકલા હકારાત્મક વિચારો છે, જે રાષ્ટ્ર જડ ચેતન બધાનું વિચારી શકે છે અને ભલું કરી શકે છે, જે રાષ્ટ્ર વિશ્વને શાંતિનો સંદેશ પ્રેક્ટિકલ આપી શકે છે. આપણે હળવા છીએ, હલકા નહીં, એટલે ઉપર છીએ. અને છેલ્લે એક દ્રષ્ટાંત આપવાનો વખતે, દ્રષ્ટાંત સામાન્ય છે, પણ તમને બધા હું આજે એટલા માટે બોલ્યો નથી કારણ કે હું બોલી શકું એમ નથી. અરવિંદગીરી બાપુ મારો પરમ મિત્ર, આત્મીય. અમે 2 કલાકો અમે જમરાળાની અંદર અહીંયા રાતના રાત એમને બેઠેલા જ છે. ખૂબ દોહન કર્યું છે, ખૂબ મંથન કર્યું છે. મુદ્દો કહીને મારું વક્તવ્ય સમાપ્ત કરું. સનાતન ધર્મ હલકો ની હળવો છે, એટલે સહજ ઉપર છે, વૈશ્વિક કક્ષાએ. સનાતન ધર્મનો કોઈ દિવસ નાશ થાય એવું છે જ નહીં. 80-20% થાય, 20માં 12, 18, 8% થાય, એમાં એવું થયા કરે, બાકી ક્યારે વિનાશ થાય નહીં. એનું કારણ આચરણ આપણું ભંગાર છે. જે બોલે છે એની પાસે આચરણ નથી. તમે બોલો છો તો તમારી પાસે આચાર હોવો જોઈએ. બાપુ અમને ગમે ત્યારે વિડીયો ઉતારી લ્યો, અમે ઈના ઈ જો, એમાં ફેરફાર તમારા મા બાપમાં ફેરવાનો. અને પૈસા માટે અમે જીવતા જ નથી. તો હું જ્યાં મહન છું ત્યાં લાખો રૂપિયાનું પરચુરણ પેટીમાં આવે, ઠોકી ન લઈ. નહીં તો નમો તો માય ડિયર ફ્રેન્ડ. પૈસા નથી જોતા એમ નથી કીધો, પૈસા વ્યવહાર માટે આવશ્યક છે, જીવન માટે પ્રેમ અનિવાર્ય છે. અને એ અરવિંદ ગિરીના જીવનમાં હતું પ્રેમ. લવ ઇઝ ઓલવેઝ વન વે. બાપુ છેલ્લે એક દ્રષ્ટાંત આપતા પેલા દાખલો, મારી મોટરનો ડ્રાઈવર એક કોળી હતો, એનું નામ ગુણું. એના પ્રત્યે સાચું ને, આ પરી બેઠા અમારા ગામના, એ ગુણા પ્રત્યે અરવિંદગીરી બાપુને એટલો બધો પ્રેમ કે જેની ભાષામાં વાત ન કરી શકાય. અરવિંદગીરી બાપુ ઘરે સૂતેલા વલભીપુર, એમને પક્ષઘાત પેરાલાઇસિસ થયેલો. હું ખબર કાઢવા અંદર ગયો ને તો ગુણો અંદર આવ્યો. બાપુ એટલી ભયંકર પરિસ્થિતિમાં ઊભા થઈ ગયા, ગુણાન ચા પાવ, ગુણાન ચા પાવ, ગુણાન ચા પાવ. બાપુ સામાન્ય માણસની ખબર રાખે. બાપુ જે લોકો કીડીની ખબર રાખે, જે લોકો ઝાડવાની ખબર રાખે, જે લોકો ગાંડાની ખબર રાખે, આ ગાંડી બાય અરવિંદગીરી બાપુને 2-3 હાવણા ઠોકી લે ફટાફટ, તોય કે કાંઈ વાંધો નહીં બાપા, આ તો મારી માવડી છે. બાપુ છે જીગર, એમ સનાતન ધર્મ બચી જતો હોય છે. લગામ હાથમાં હોય તો જ સંગ્રામ જીતી શકાય, ધીરજ હોય તો જીતી શકાય જીવન. છેલ્લે એક દ્રષ્ટાંત મારું વક્તવ્ય સમાપ્ત કરું. લ્યો, અત્યારે આવ્યા બાપુ રમજુ બાપુ, 1008 પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મહામંડલેશ્વર 1008. દ્રષ્ટાંત મારું વક્તવ્ય સમાપ્ત કરું. આપણે હળવા બનવા પ્રયત્ન કરી, એની એક વાત કહી. આપણે ગુલામ છીએ, આપણે ગુલામ છીએ, આપણે સ્વતંત્ર છીએ જ નહીં, આપણે બીજાનું વિચારી છીએ. આપણે એકલા બેઠા ને તો પેલો કાનજી આવો ને શામજી આવો ને ચંપઈ આવે ને ખબર, તમે અરે તું તોજી કર ભેણા, તને તારો ઈષ્ટ કેમ ભૂલાય છે? તારો ઈષ્ટ ભૂલાય એટલે તારું અનિષ્ટ થાય છે. તું બલિષ્ઠ થઈ જા, શ્રેષ્ઠ થઈ જા. માણસ બીજો વિચાર અંદર પ્રવેશ કરવા, દૂજો નાઈ, નો સેકન્ડ થોટ એટ ઓલ. બીજો વિચારને પ્રવેશ નહીં. સેવા, અંતકરણ વિશુદ્ધ થઈ જાય. હું એકવાર ગોંડલ રીબડાથી આવતો, મારી પાછળ મારો સેવક બેઠેલો, ગઢડા ઉતારેલો, મોટી મૂછો. આ દ્રષ્ટાંત સાથે વક્તવ્ય પૂરું. એક ભાઈ માલ ચારતો હતો, એના મોઢામાં બીડી, હાથમાં સ્લીપર, એમાં કાંટો કરી ગયેલો, હાથમાં બાકસ, બીડીને ઠોઠું મોઢામાં. એ જોઈ ગયો કે આ ગાડી બાપુની છે, આત્માનંદ બાપુ, એટલે ઉભો રહી ગયો રોડ પર. એ કાંઈ વિચારે પેલા ગાડી સડસડાટ આવી ગઈ. બાપુ નમો નારાયણ કે નમો નારાયણ. મેં કીધું નમો નારાયણ, નમો નારાયણ, કૃષ્ણ નમો નારાયણ.
તે મારી પાછળ બેઠો રહી એના શબ્દો કહું છું કેવી નો છે કે આળો મોઢામાં ઠોઠું કે નમો નારાયણ કહે છે કે ઉત્તરજીના આવીને બધું મેં કીધું વાલા એ બધું ભૂલીને નમો નારાયણ બોલ્યો છે તો બધું ભૂલીને નમો નારાયણ બોલ્યો એટલે જીતી ગયેલા જ છીએ આપણે જે યાદ નથી રાખવાનું ને એ યાદ રાખી છે એટલે બરબાદ થઈ જાય છે અને જેને યાદ રાખવાનું યાદ રાખ્યું ને એ બધા આબાદ થઈ ગયા એમાં અરવિંદગીરીએ જે યાદ રાખવાનું હતું ને એ જ યાદ રાખ્યું એટલે એ આબાદ થઈ ગયો ને એની મૂર્તિ અહીં પૂજાશે અને માનવ જીવનનું પરમ મંગલ કલ્યાણ કરશે સેવકોએ અહીં શ્રદ્ધા અને વિશ્વાસથી પોતાના જીવનના વિકાસ અને કલ્યાણ માટે જેટલી સેવા બની શકે એ કરવી અહીં જેને જેને યોગદાન આપ્યું છે એના મા બાપને મારા નમસ્કાર છે અહીં જેને જેને મહેનત કરી છે જેને જેને કામ કર્યું એ બધાને મારા બાપુ આ બાય ખોવાઈ ગઈ હતી એને 4 દી લગીને આવડાય ગોઈતી એની માં હોય એના કરતા વધારે મોટરસાયકલ લઈને ઈ તો એમ જ માને છે હું જ આશ્રમની માલકણ છું એમ તમને ખબર છે એ તો હું જ માલકણ આશ્રમ તોય આ લોકો સહન કરે છે બાપા એમ સાધુ જીવન ગમખાના વો ચીજ બડી હે એમ વર્તનથી પરિવર્તનનો શંખનાદ ફૂકી રાષ્ટ્રમાં પરિવર્તન લાવો એ જ મંગલ અભ્યર્થના છે મારી વાણીને વિરામ આપું